પાટણ જિલ્લા બિલ્ડર એસોસિએશન દ્વારા માનવતાવાદી અભિગમ બહેરામુંગા શાળાના બાળકોને કચરિયાનું વિતરણ અને અયોધ્યા પ્રવાસ માટે આર્થિક સહયોગ પોતાની સામાજિક જવાબદારી અને સેવાકીય પ્રવૃત્તિઓ માટે જાણીતું પાટણ જિલ્લા બિલ્ડર એસોસિએશન ફરી એકવાર જરૂરિયાતમંદોની વહારે આવ્યું છે। એસોસિએશનના નવનિયુક્ત પ્રમુખ નીલમભાઈ પટેલ અને તેમની ટીમ દ્વારા સેવાની સુવાસ પ્રસરાવતા બે મહત્વપૂર્ણ કાર્યો કરવામાં આવ્યા છે। શિયાળાની કાતિલ ઠંડીને ધ્યાનમાં રાખીને બહેરામુંગા શાળાના બાળકોને સ્વાસ્થ્યપ્રદ અને પૌષ્ટિક આહારથી વંચિત ન રહે તેવા શુભ આશય સાથે કચરિયા વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો। પ્રમુખ નીલમભાઈ પટેલના સહયોગથી શાળાના અંદાજે 80 જેટલા બાળકોને પૌષ્ટિક કચરિયા પેકેટ અર્પણ કરવામાં આવ્યા હતા। કાર્યક્રમ દરમિયાન શાળાના સંચાલકોએ જણાવ્યું હતું કે આ દિવ્યાંગ બાળકો અયોધ્યાના ભવ્ય રામ મંદિર અને કાશી વિશ્વનાથ મંદિરના દર્શન કરવાની તીવ્ર ઈચ્છા ધરાવે છે। બાળકોની આસ્થા અને લાગણીને માન આપીને બિલ્ડર એસોસિએશનના સભ્યોએ તાત્કાલિક ઉદાર હાથે આર્થિક સહયોગની જાહેરાત કરી હતી, જેમાં પાટણ જિલ્લા બિલ્ડર એસોસિએશન તરફથી 25,000, ધીલનભાઈ તેમજ આશીષભાઈ, ચિંતનભાઈ અને મનીષભાઈ તરફથી 20,000, વિષ્ણુભાઈ પટેલ અને જયરામભાઈ તરફથી 10,000, આમ કુલ માતબાર રકમનો સહયોગ આપી એસોસિએશન દ્વારા બાળકોના પ્રવાસના સ્વપ્નને સાકાર કરવાની ખાતરી આપવામાં આવી હતી। શાળાના સંચાલકોએ વધુમાં જણાવ્યું હતું કે આ બાળકો દ્વારા અનેકવિધ વસ્તુઓનું ઉત્પાદન કરવામાં આવે છે। જો સમાજના લોકો આ વસ્તુઓની ખરીદી કરે તો બાળકો આત્મનિર્ભરતા વધશે। ત્યારે પાટણ જિલ્લા બિલ્ડર એસોસિએશને બહેરામુંગા શાળાના બાળકો દ્વારા બનાવવામાં આવતી વિવિધ વસ્તુઓની ખરીદી કરી લોકો સુધી પહોંચાડવાની ખાતરી આપી હતી। આમ બાળકોની ધાર્મિક યાત્રા અને પૌષ્ટિક આહારની ચિંતા કરવા બદલ શાળા પરિવાર અને સંચાલકોએ પાટણ જિલ્લા બિલ્ડર એસોસિએશનનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો। જિલ્લા બિલ્ડર એસોસિએશન દ્વારા બહેરામુંગા સ્કૂલના અંદર આજે કચરિયાના વિતરણનો પ્રોગ્રામ રાખ્યો હતો। શિયાળાના સમયમાં આ બાળકોને પૌષ્ટિક ખોરાક મળી રહે એ આશયથી અને બિલ્ડર એસોસિએશનનો એક હેતુ હતો કે આ લોકો સાથે આપણે જોડાવવું અને એવા લોક ઉપયોગી કામ કરવાથી સંસ્થા અને લોકોને પણ આની જાણકારી મળે એ હેતુથી આજે અમે બહેરામુંગા સ્કૂલના અંદર આજે આ પ્રોગ્રામનું આયોજન કરેલું।